ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેલી વ્લોગમાં. જો આજે તો સૂર્યકિરણ એર શો હતો ને, તો અમે બધા ધાબા ઉપર પહોંચી ગયા હતા અને ત્યાં ધાબા ઉપરથી જ અમને આ શો દેખાવાનો હતો, કેમ કે અટલ સરોવર અમારા ઘરથી થોડુંક જ નજીક છે, એટલે અમને બધું અહીંયા બેઠા બેઠા દેખાવાનું હતું. ત્યાં તો એર શો ચાલુ થઈ ગયો અને પછી જો એને આજે હાર્ટ શેપ બનાવ્યો ને અમને બધાને એટલો ગમી ગયો ને, તો મેં તો એનો વિડીયો લઈ લીધો. પણ એ એટલું મસ્ત લાગતું હતું ને કે વાત જ જવા દો, મને તો બહુ જ ગમતું હતું એ. પછી જો હું રેડી થઈને બહાર જવા માટે આજે નીકળી જવાની હતી, તો હું રેડી થઈને કાચમાં જોઈ લીધું કેવી લાગુ છે, પણ સારી લાગતી હતી એટલે આપણે તો નીકળી ગયા. પણ અમને બહાર જવાનું હોય ને એટલે અમારા હસ્તીબેનને બહુ મજા આવી જાય. એ તો જો ફદુડી ફરવા માંડી, તો એને જોઈને તો મને મજા આવી. પછી મેં કીધું હાલો હાલો મોડું થાય છે, એટલે આપણે તો પહોંચી ગયા પાર્કિંગમાં અને જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા. પણ અહીંયા પહોંચીએ ને એટલે ટ્રાફિક ના નડે ને એવું તો બને જ નહીં. જ્યારે હોય ને ત્યારે અહીંયા મને ટ્રાફિક નડે જ. કોઈ દિવસ અહીંયા ટ્રાફિક વગરનું હોય જ નહીં. પછી ત્યાંથી તો હું પહોંચી ગઈ રાઇઝિંગ રાજકોટમાં. આજે આપણે રાઇઝિંગ રાજકોટની મુલાકાત લેવાની છે, કેમ કે બધા બહુ વખાણ કરે છે ને, તો મેં કીધું હાલો હું જોતી આવું જરાક. ત્યાં આપણે થોડું ફોટોશૂટ કર્યું અને ત્યાંથી આગળ ગઈ રાઇઝિંગ રાજકોટમાં. અંદર ગયા ને તો રાજકોટનું મને બોર્ડ દેખાડું, ત્યાં 0 કિલોમીટર. મેં કીધું હા તો રાજકોટ છે, 0 કિલોમીટર જ હોય ને. પછી ત્યાં અંદર ગયા ને તો આ બધી મશીનરીનું મેં જોયું, એ પણ મને બહુ જ ગમ્યું. ત્યાં જે બધા વર્ડ્સ લખેલા હતા ને એ પણ બહુ જ ગમ્યા મને. પણ આ બાપ દીકરી તો જો કેટલા મશગુલ હતા એક વસ્તુ જોવામાં. મેં કીધું આ શું જોતા હશે. પણ ત્યાં આગળ ગઈ તો મેં મોદી યાર ફોટો પડાવી લીધો, બધા મારા દાંત કાઢતા હતા. હું તો આગળ હાલવા માંડી. પણ ત્યાંથી તો હું પહોંચી ગઈ ઉપર. પણ આ બાપ દીકરી ભાઈ ધીમે ધીમે હાલ્યા જ આવતા હતા. પણ અમારા ભાઈને બહુ ઉતાવળ હોય જવાની. ત્યાં આગળ જો મોટું ટેબ્લેટ હતું ને, તો એમાં રાજકોટની બધી ડિટેલ આવતી હતી. તો અમારો ભાઈ તો એ જોતો હતો ને ઊભો. પછી એને તો રેસ લગાડી લીધી અને સાયકલિંગ કરવા માંડ્યો. અમારો ભાઈ જ જીતી ગયો, ઓલો છોકરો તો હજી બેઠો નહોતો ત્યાં. અમારો ભાઈ તો ક્યાંય પહોંચી ગયો હતો અને ફટાફટ સાયકલ હલાવતો હતો. એને તો જીતી ગયો ને વિનર થઈ ગયો. પછી ત્યાંથી તો આપણે નીચે ગયા ને તો છકડો દેખાઈ ગયો હતો. હું તો છકડામાં બે ગઈ, હાલો જેને આવવું હોય એને આજે ટાઈમ 5 રૂપિયા. પણ કોઈ બેઠું નહીં, મારા સમર્થ એક બેઠો એટલે આપણે તો નીચે ઉતરી ગયા. પછી ત્યાંથી પહોંચી ગયા આગળ રેસકોર્સમાં. ત્યાં ગયા ને તો પેટમાં ઉંદેડા બોલતા હતા, તો મેં કીધું હાલો ને કંઈક ખાઈ લો. એટલે ચનાચોર મગાવ્યો અને પેટનો ખાડો પૂરી લીધો. પછી ત્યાંથી તો હું જ તે જો નાના છોકરાઓની જેમ બેસી ગઈ ટ્રેનમાં હસ્તીને લઈ, અને નાના છોકરાને જેને આપણે પણ મજા કરી લીધી અને મજા આવી ગઈ ને. પછી તો થાકી ગયા હતા એટલે મેં કીધું હાલો હવે ઘર ભેગું થઈ જવું હે, હવે તો બહુ થાક લાગ્યો છે અને ભૂખે લાગી. તો કે હજી તો ખાધું તે હમણાં. મેં કીધું ના હજી તો મારે કંઈક ખાવું પડશે, પણ ઘરે જઈને ખાવું છે, હવે કાંઈ બહારનું નથી ખાવું. આપણે તો ડાયટ ચાલુ છે ને, એટલે આપણે થઈ ગયા. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.